વનભોજનનું આયોજન કરવામાં આવ્યું। વનભોજન કરવા માટે ગોવાળિયાઓને બોલાવ્યા। બધા જ ગોવાળિયાઓ પોતપોતાના ઘરેથી કઈ ને કઈ વસ્તુ લઈને આવ્યા છે કે કૃષ્ણ અમારા ઘરનું ખાશે, કૃષ્ણ અમારા ઘરનું ખાશે। ભગવાન કૃષ્ણ કનૈયો વચમાં બેઠા હતા અને ફરતે એ ગોવાળિયાઓ હતા। બધા ગોવાળિયાએ પોતપોતાના ઘરેથી આપ્યું, પણ એક ગરીબ ગોવાળિયો હતો, મંધુમંગળ સાંડિલ્ય મહારાજનો દીકરો હતો, બ્રાહ્મણ હતો, એમના ઘરમાં કાંઈ હતું નહીં, એટલે કાંઈ લાવ્યો નહીં, એટલે નિરાશ થઈને બેઠો કે બધા જ ના ઘરનું પ્રસાદ કનૈયાએ લીધું ને મારા ઘરમાં તો કાંઈ છે। એટલે કૃષ્ણની નજર એ મધુમંગળની સામે ગઈને તો મધુમંગળ નિરાશ થઈને બેઠો હતો ને, છતાં કૃષ્ણને એમ થયું કે કાંઈ નહીં, આપશે। બધાએ થોડી વસ્તુ આપી। મધુમંગળ કે ચાલો પાછું હું જરા ઘરે જઈને જોઈ આવું કે કદાચ કાંઈ નીકળે તો। એ કૃષ્ણને ખબર ન પડે એમ પાછો ઘરે ગયો ને, ઘરમાં ગોતે છે કાંઈ ખાવાનું મળી જાય, પણ કાંઈ ન મળ્યું, પણ 2-3 દિવસની જૂની ખાટી છાશ પડી। મધુમંગળ કે છાશ તો છાશ, પણ મારા ઘરનું આરોગ્ય તો ખરા ને લાલો। એ છાશની બરણી લઈ અને જ્યાં વનભોજન ચાલતું હતું કોઈને ખબર ન પડે એમ પાછો બેસી ગયો। બેસીને પછી વિચાર આવ્યો કે જો આ ખાટી છાશ જો હું કનૈયાને પીવડાવીશ ને તો કદાચ એને માથું દુખશે તો। આ પ્રેમ છે સાહેબ ભક્ત અને ભગવાન। એટલે એ છાશનું જે વાસણ હતું ને એ સંતાડે, પણ એ જેવો સંતાડતો હતો ને ત્યારે જ નજર કૃષ્ણની મધુમંગળ પર ગઈ। એટલે મધુમંગળને કહે કે કાંઈ લાવ્યો મારા માટે તારા ઘરેથી? મધુમંગળ કે કાંઈ નથી લાવ્યો। છાશની બરણી હોય સંતાડે, તું કાંઈ લાવ્યો જ છે, મને દે મને દે એમ જા ઉભા થઈ અને મધુમંગળને પકડવા જાય ને મધુમંગળ દોટ મૂકે છે, પાછળ કૃષ્ણ હે મધુમંગળ ઉભો રે, મધુમંગળ ઉભો રે। એ દોડતા દોડતા મધુમંગળ પોતે જેટલી છાશ હતી ને એ જાતે પી ગયા। કૃષ્ણને પીવડાવવા કરતા હું પી જાઉં ને તો કૃષ્ણને માથું ના દુખે, એ બધી છાશ પી ગયા। ભગવાને છલાંગ મારી અને મધુમંગળને પકડી લીધા છે। હવે દોડતા દોડતા છાશ પીધી હોય એટલે છાશ અડધી ગાલ ઉપર લાગી, હોઠ ઉપર લાગી। એટલે કૃષ્ણ વિચાર કરે કે મને પ્રસાદ ન મળે એવું તો બને જ નહીં। આજે જગતનો બાપ મધુમંગળનું મોઢું પકડીને એ જીભથી એના ગાલ ચાટે છે। આહા શું ધન્યતા કહી મધુમંગળની। આ પ્રેમ છે સાહેબ। ભાવ હોય ને ત્યાં કૃષ્ણ આવે જ।